અંકલેશ્વર જીઆઈડીસીમાં આકાશગંગા કોલોની ખાતે રહેતા એક કેમિસ્ટ્રી ટ્રેડિંગનો વ્યવસાય કરતા યુવકની ગાડીમાંથી કોઈ અજાણ્યા ચોર ગઠિયો રૂપિયા 1.5 લાખ ઉઠાવી ગયા હોવાની ફરિયાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાઈ હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા હર્ષ નરેશ પટેલ ઉંમર વર્ષ 25, ધંધો વેપાર, રહેવાસી મકાન નંબર 206, આકાશગંગા જીઆઈએલ કોલોની પાછળ અંકલેશ્વર જીઆઈડીસી, ભરૂચ। તેઓ મૂળ રહેવાસી પાટણ ગઈકાલે પોતાના મામા સાથે રહેતા હોય, છેલ્લા 3 વર્ષથી રુદ્ર રેસિડેન્સીમાં યોગીરાજ એન્ટરપ્રાઇઝ નામથી ઓફિસ ધરાવતા હોય અને કેમિસ્ટ ટ્રેડિંગનો વ્યવસાય કરતા હોય। ગઈકાલે તેઓ પોતાના કામસર સવારે 9 વાગ્યાના સમયે ઓફિસે જતા હતા। તે સમયે કામ ધંધા અર્થે રૂપિયા 1.5 લાખ રોકડ રકમ બેગમાં રાખી 4 વ્હીલ ગાડી લઈ કામ ધંધે ગયા હતા। તે સમયે તેમના પોતાના કાકાની જીઆઈડીસી ખાતે આવેલ કંપનીમાં બેગ ગાડીમાં રાખી ગઈ જીઆઈડીસીમાં પનામા ચોકડી પાસે આવેલ હોલીલેન્ડ કોર્પોરેશન કંપનીમાંથી તેઓ 12 વાગ્યે પરત ફર્યા હતા। તે સમયે તેઓ પોતાની 4 વ્હીલ ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર MH02TS 2585માં જોતા જમણી તરફનો દરવાજાનો કાચ તૂટેલો હતો અને ગાડીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે 1.5 લાખ રૂપિયાની ગાડીમાં રાખેલી બેગ કોઈ અજાણ્યો ચોર ગઠિયો લઈને નાસી છૂટ્યા હોય। તાત્કાલિક અસરથી સીસીટીવી ફૂટેજ ચેક કરતા સીસીટીવીમાં કોઈ અજાણ્યો ચોર ઇસમ દ્વારા ગાડીનો કાચ તોડી બેગ કાઢ્યાનું જાણવા મળતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં રૂપિયા 1.5 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી।